હેલો ફ્રેન્ડ્સ, મારું નામ અમિત અને આપણા પાસે આવી ગયો છે iQOO બધાથી પહેલો સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં અને આ ફોન છે 5G રેડી। મતલબ ફ્રેન્ડ્સ આપને મળે છે અહીંયા એક 5G સ્માર્ટફોન iQOOની તરફથી, જેના અંદર આપને મળે છે એક કોલકમ સ્નેપડ્રેગન 865 ચિપસેટ જે પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થાય છે। અગેન આ એક બહુ પાવર પેક્ડ સ્માર્ટફોન છે જેના અંદર આપને મળે છે 55 વોટની ચાર્જિંગ કેપેસિટી, મતલબ ચાર્જિંગ સપોર્ટ પ્લસ બહુ બધા ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ। હવે હું તમને આ ફોનનું ફર્સ્ટ અનબોક્સિંગ બતાડીશ અને એના બધા ફીચર્સ તમને હું હવે બતાડી દઈશ। લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધી અનબોક્સિંગ। ફ્રેન્ડ્સ, બધાથી પહેલું તો અગર આપણે બોક્સ જોઈએ તો બોક્સના ઉપર લખ્યું છે iQOO 5G અને વાયની તરફ લખ્યું છે ટેસ્ટિંગ ફોન અને મેડ ઇન ઇન્ડિયા, પ્લસ કલર ડિટેલ્સ અને બધા સ્પેસિફિકેશન્સ આપણે અહીંયા મળી જાય। હવે ફટાફટથી આપણે બોક્સ ખોલી લઈને અંદર જોઈએ કે આપણે બોક્સના અંદર શું મળે છે। ફ્રેન્ડ્સ, જેમ આપણે બોક્સ ખોલી બધાથી પહેલો તો આ બ્યુટીફુલ ફોન મળે છે એક પ્લાસ્ટિક પ્રોટેક્શનના અંદર અને એના સાથે એક IMI સ્ટીકર મળી જશે જેના ઉપર આ ફોનનું IMI ડિટેલ્સ આપણે મળી જાય। એના પછી અહીંયા તમે જોશો તો તમને એક વેલકમ નોટ લખ્યું છે iQOOની તરફથી અને એ જ પેકેજના અંદર આપને એક ટ્રાન્સપરન્ટ કેસ મળી જશે। અગેન એક ડિસેન્ટ શું ટ્રાન્સપરન્ટ કેસ છે। અગર તમારો ફોન તમે નવો ફોન ક્યાંક હાથમાં પીસલી જાય પડી જાય તો જનરલ ફોલ થઈ કે પછી કોઈ સ્ક્રેચેસથી બચાવશે। એના પછી અગર આપણે જોશો તો અહીંયા કને આપને મળી જશે એક સિમ એજેક્ટર પિન અને એના સાથે ક્વિક સ્ટાર્ટ ગાઈડ અને જેના અંદર આપને સારી ઇન્ફોર્મેશન મળી જશે। ફ્રેન્ડ્સ, એના પછી આપને મળી જાય છે એક બહુ જ યુનિક ઇન્ટરેસ્ટિંગ ડિઝાઇન સાથે એક USB ટાઈપ C કેબલ અને એના પછી અહીંયા આવે છે iQOOનું 55 વોટનું પાવર એડેપ્ટર જે બહુ જબરદસ્ત સ્પીડથી તમારા ફોનને ચાર્જ કરશે। અને ફાઇનલી આ ફોનના બોક્સના અંદર આપણે મળી જશે અહીંયા એક ઇયરફોન। હવે ચાલો આપણે વાત કરી આ ફોનના ફિઝિકલ ઓવરવ્યૂની। ફ્રેન્ડ્સ, આ ફોનના અંદર આપણે મળે છે 6.44 ઇંચીસનું સુપર અમોલેડ 90 હર્ટ્ઝનું ડિસ્પ્લે જેનામાં તમને મળે છે HDR10+નું સપોર્ટ। અગર આપણે વાત કરીએ તો અહીંયા આપને ફ્રન્ટમાં મળી જાય છે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને આ ફોનના અંદર આપને મળે છે ફ્રન્ટમાં બી એક પ્રોટેક્શન જે છે સ્કોટ ઝેન્સેશન UP મટીરિયલ અને વાયલી તરફ અગર આપણે જોશું તો આપને મળી જશે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6નું પ્રોટેક્શન અને આ ડિસ્પ્લેના અંદર આપને મળી જાય છે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર। અગર આપણે વાત કરી ક્વોડ કેમેરા સેટઅપની તો આ ફોનમાં વાયલી તરફ આપને મળે છે 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 13 મેગાપિક્સલનો ટેલિફોટો, 20x ડિજિટલ ઝૂમવાળો કેમેરો, 13 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો અને 2 મેગાપિક્સલનો બોકે કેમેરો અને એના સાથે આપણે અહીંયા મળી જાય છે LED અને વર્ટિકલ iQOOની બ્રાન્ડિંગ। રાઇટ સાઈડમાં મળી જશે આપણે ઓન ઓફના બટન અને વોલ્યુમ રોકર્સ અને લેફ્ટની સાઈડમાં આપણે મળી જશે ડેડિકેટેડ બટન ગૂગલ અસિસ્ટન્ટ માટે। ઉપરની તરફ આપણે 3.5 હેડફોન જેક મળી જાય છે જેના સાથે આપણે મળી જશે સેકન્ડરી નોઇઝ કેન્સલેશન માઇક અને નીચેની તરફ આપણે મળી જશે સિમ કાર્ડના ટ્રે અને ટાઈપ C પોર્ટ, સ્પીકર ગ્રિલ અને પ્રાઇમરી માઇક્રોફોન। હવે ચાલો આપણે વાત કરીએ બધાથી ટોપ ફીચર્સના બારેમાં। iQOO 3 આવે છે કોલકમ સ્નેપડ્રેગન 865 ચિપસેટ સાથે જેના લીધે એના સાથે આ છે એક 5G ફોન રેડી જે 5G ફોન છે અને આ ફોનના અંદર આપને મળી જાય છે મોન્સ્ટર ટચ બટન જેના સાથે આપને મળે છે 180 હર્ટ્ઝનું સુપર ટચ રિસ્પોન્સ રેટ। આપણા કને અહીંયા બે રેમના વેરિયન્ટ મળશે, મતલબ તમને 8GB અને 12GB રેમના ઓપ્શન મળશે અને એના સાથે મળશે 256GBનું સ્ટોરેજ। અગર આપણે વાત કરીએ તો આ ફોનના અંદર આપને મળી જશે મોન્સ્ટર UI અને એના સાથે થોડા કેમેરા સ્પેસિફિક ફીચર્સ। અગર આપણે વાત કરી કેમેરા એપ્લિકેશનની તો આ ફોન આપને ઓફર કરે છે નાઇટ મોડ, પોર્ટ્રેટ મોડ, ફોટો મોડ જ્યાં કરીને તમે 20x ઓન ધી ઝૂમ કરી શકશો અલ્ટ્રા વાઇડ એંગલ મોડમાં અને અગર તમે ચાહો તો ઝૂમ ઇન કરી શકશો 0.6x ઓન ધી। અને અગર આપણે વાત કરીએ તો આ ફોન સપોર્ટ કરે છે 4K વિડીયો રેકોર્ડિંગ અને એના સાથે ઘણા બધા આપને કેમેરાના મોડ્સ મળી જશે। આ રહ્યા થોડા કેમેરા સેમ્પલ જે મેં હમણાં આ ફોનથી લીધા છે।
અગર આપણે વાત કરીએ iQOO 3ની તો એ આવે છે 4440 mAhની બેટરી સાથે અને 55 વોટનું સુપર ફ્લેશ ચાર્જ ટેકનોલોજી સાથે, જેનાથી તમે તમારા ફોનને બહુ જ જબરદસ્ત સ્પીડથી ચાર્જ કરી શકશો. અગર આપણે વાત કરીએ ફોનના યુઆઈની તો આ ફોન આવે છે iQOO UI 1.0 સાથે અને એનામાં એ રન કરે છે Android 10 ઉપર, જેનામાં તમને બહુ બધા ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન્સ મળી જાય, જેમ કે અલ્ટ્રા ગેમ મોડ, ડાયનામિક ઇફેક્ટ્સ, જોવી અને એક ફાસ્ટ ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોકિંગનું ફીચર. આ ફોન અવેલેબલ છે અલગ અલગ કલર ઓપ્શન્સમાં, જેમ કે વોલ્કેનો ઓરેન્જ, ક્વોન્ટમ સિલ્વર, ટોર્નાડો બ્લેક અને એના સાથે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ સાથે. સો ફ્રેન્ડ્સ, આ હતું એક કમ્પ્લીટ અનબોક્સિંગ iQOO 3 5G સ્માર્ટફોનનું. તમારા પાસે કોઈ બી સવાલ આ ફોનનો લઈને તો તમે નીચે કોમેન્ટ કરજો અને હું આનું એક ડિટેલ વિડીયો બનાવવાની કોશિશ કરીશ. અગર તમારા પાસે કોઈ બી સવાલ નીચે કોમેન્ટ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ રહેજો આવા બહુ ઇન્ટરેસ્ટિંગ લેટેસ્ટ ગેજેટના અનબોક્સિંગ જોવા માટે. મારું નામ અમિત અને હું તમને મળીશ આપણા આગલા વિડીયોમાં. થેન્ક યુ એન્ડ બાય.